નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા। ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જે આપણી જીપીએમસી એક્ટના વિડીયો ખૂબ સરસ મજાના તમામ વિદ્યાર્થીઓએ જોયા। ખૂબ સરસ મજાનો સારો એવો પ્રતિસાદ મળેલ છે। વધુ જીપીએસસી એક્ટમાં છણાવટ કરવા માટે આપણે વિડીયો સિરીઝ લઈ આવ્યા છીએ, જેમાં કોર્પોરેશન એક્ઝામિનેશન માટેના બેસ્ટ વિડીયો જીપીએમસી વન લાઇનર આજે આપણે જોશું। તો દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે જેમને પણ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે કરી લેજો અને આ વિડીયો આપના મિત્રો સાથે ચોક્કસ શેર કરજો। તો ચાલો જોઈએ જીપીએમસી એક્ટ વન લાઇનર। ખૂબ સરસ મજાના પ્રશ્નો છે અને આ પ્રશ્નો આપણે જે કોમ્પિટેટિવ એક્ઝામ હોય એમાં ઓછામાં ઓછા 8 થી 10 માર્કના પૂછાતા હોય। જીપીએમસી એટલે કે કોર્પોરેશનની કોઈ પણ એક્ઝામ હોય તો તેમાં આ પ્રશ્ન ફરજિયાત હોય જ છે। તો ચાલો આપણે જોઈએ કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા પ્રશ્નો। તો મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા જેવી કે એએમસી છે, વીએમસી, આરએમસી, એસએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, આ રીતના દરેક કોર્પોરેશનમાં દરેક હેલ્થ વર્કરની પરીક્ષા આવતી જ હોય છે। તો આજે આપણે જોશું ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949। ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્નો અને પહેલાં શરૂઆતમાં આપણે એમના પ્રકરણ જોશું। પ્રકરણ ઘણા બધા આપેલ છે કે એક્ટમાં, પણ આપણા માટે અગત્યના પ્રકરણો છે એવા પ્રકરણો આપણે યાદ રાખવાના છે। તો પ્રકરણ કંઈક આવા હોય આપણે યાદ રાખવાના છે, જેટલા પણ તમને યાદ રહીએ, જે રીતે પણ ટાઇટલ યાદ રહીએ અને પરીક્ષા માટે મહત્વનું એનું યાદ રહીએ તો તમને ખ્યાલ આવે કે આ જીપીએમસી એક્ટ 1949ના પ્રકરણ નંબર 1માં જે પ્રારંભિક છે પ્રિલિમિનરી, તો એમાં શું આવેલું છે। તો પરીક્ષા માટે આપણે અગત્યનું એટલું યાદ રાખવાનું કે એમાં તમામ પ્રકારની વ્યાખ્યાઓ એટલે શબ્દ સમજાવ્યા છે। મકાન, જમીન, માલિકી અને રસ્તા અંગેની જે કાંઈ એક્ટ છે એમની છણાવટ કરવામાં આવેલી છે એ પ્રકરણ નંબર 1માં। ત્યાર પછી પ્રકરણ નંબર 2માં બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશન વિશેની માહિતી આપેલી છે, જેમાં કોર્પોરેશનની રચના, કાઉન્સિલરોની સંખ્યા, મેયર અને ડેપ્યુટી મેયર વગેરેની માહિતી આપેલી છે। પ્રકરણ નંબર 3માં કામકાજની પદ્ધતિ એટલે કે કોર્પોરેશન અને એની સ્થાયી કમિટીઓ, જે સમિતિ છે, સ્ટેન્ડિંગ કમિટી છે, એ કમિટી, એની મિટિંગ, એના નિયમો, આ દરેક વસ્તુ પ્રકરણ નંબર 3માં આપેલી છે। પ્રકરણ નંબર 4માં શેનો સમાવેશ થાય છે ચેપ્ટર નંબર 4માં, તો મ્યુનિસિપલ અધિકારીઓ જે આપણા ઓફિસરો છે, જેમાં કમિશનર છે, અન્ય અધિકારીઓનું નિમણૂક, એની સત્તાઓ વગેરે અંગેની છણાવટ કરવામાં આવેલી છે। પ્રકરણ નંબર 6માં કર્તવ્યો અને સત્તાઓ એટલે કે કોનું શું કામ છે, કોની શું ફરજ છે। તો ખૂબ મહત્વનું ફરજો એટલે કે ઓબ્લિગેટરી અને મરજિયાત એટલે કે ડિસ્ક્રિમિનેટરી કાર્યો જે છે, એમના ફંક્શન છે, એના અંગેની તમામ છણાવટો કરવામાં આવેલી છે। પ્રકરણ નંબર 9માં જોઈએ તો મ્યુનિસિપલ ફંડ વિશેની સમજણ આપવામાં આવેલી છે, જેમાં આવક, ફંડનો ઉપયોગ કયા કયા કાર્યોમાં કરી શકાય એ અંગેની સમજણ આપવામાં આવેલી છે। પ્રકરણ નંબર 11માં મ્યુનિસિપલ કરવેરા અંગેની સમજણ આપવામાં આવેલી છે, જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિલકત વેરો, વાહન વેરો, કરમુક્તિની જોગવાઈ, આ દરેક વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે। આપણા માટે અગત્યનું એવું પ્રકરણ નંબર 12 અને એમાં છે ડ્રેનેજની વ્યવસ્થા એટલે કે ગટર વ્યવસ્થા, શહેરની ડ્રેનેજ સિસ્ટમ, એના જોડાણો અંગેની જે વ્યવસ્થા છે એ પ્રકરણ નંબર 12માં કરેલ છે। પ્રકરણ નંબર 13માં પાણી પુરવઠો એટલે કે પાણીના જોડાણ અને જળ વ્યવસ્થાપનની વ્યવસ્થા કરવામાં આવેલ છે। પ્રકરણ નંબર 15માં મકાન નિયમન, જેમાં નવા મકાનની મંજૂરી, બીયુ પરમિશન, ગેરકાયદેસર બાંધકામ, આ દરેકનો સમાવેશ કરવામાં આવે છે। પ્રકરણ નંબર 19માં બજાર અને કતલખાના, જેમાં માર્કેટ લાયસન્સ, જાહેર આરોગ્ય સંબંધી જોગવાઈઓ એટલે આપણા માટે 12 નંબર પણ મહત્વનું છે, આપણા માટે 19 નંબર પણ મહત્વનું।
તો આવા કંઈક પ્રકરણો હોય અને જે મહત્ત્વના પ્રકરણો હતા એની આપણે ચર્ચા કરી. ત્યાર પછી આવા જ પ્રશ્નો જો મિત્રો આપ જોવા માંગતા હોય તો આપણી માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ છે. જે એજ્યુ એપમાં તમે શું મેળવી શકો તો ANM MPHW અને સ્ટાફ નર્સના જૂના તમામ પેપર સરકારી ભરતીના, ઓલ્ડ સોલ્યુશન પેપર જે ગૌણ સેવા પસંદગીના તમામ પેપરો સોલ્યુશન કરેલા પેપરો છે. આ એપમાં તમને દરરોજ ઓનલાઈન ટેસ્ટની વ્યવસ્થા છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને યુનિવર્સિટીના જૂના કોર્સના એટલે કે છેલ્લા 5 વર્ષના પેપરનું સોલ્યુશન છે. અને આ એપથી જ તમે કોઈ પણ બુક્સ છે એ કૈલા પબ્લિકેશનની ઘર બેઠા મેળવી શકો છો. તો ચોક્કસ કોઈ પણ આપની તકલીફ માટે 9601409876 પર આપ કોલ કરો. આ વોટ્સએપ નંબર છે, અહીંથી આપને લિંક પણ મળી રહેશે. તો જોઈએ આગળ આપણા વન લાઇનર જે ક્વેશ્ચન અને ખૂબ મહત્ત્વના ક્વેશ્ચન છે, જેમાં પહેલું છે GPMC એક્ટનું પૂરું નામ. તો ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 એટલે કે 1949. GPMC એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો 1949. આ એક્ટનો વ્યાપ ક્યાં સુધી છે? તો સમગ્ર ગુજરાત અને રાજ્યના નિર્દિષ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં. પ્રકરણ 1નું શીર્ષક શું છે? તો એ આપણે આગળ જે કોષ્ટક જોયું એના જ આપણા કેટલાક મહત્વના પ્રશ્ન છે. તો પ્રારંભિક કહેવાય. પ્રકરણ 1નું શીર્ષકને પ્રારંભિક કહેવાય, પ્રિલિમિનરી. કઈ કલમ હેઠળ મહત્વની વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે? તો કલમ નંબર 2. જે વ્યાખ્યાઓ જે શબ્દો સમજાવ્યા છે કે વેરો કેને કહેવાય, કરવેરો કેને કહેવાય, આ બધા જ શબ્દો જે સમજાવ્યા છે એ કલમ નંબર 2માં આવેલા છે. કમિશનર એટલે કોણ? તો મ્યુનિસિપલ કમિશનર એટલે કલમ નંબર 36 હેઠળ જેમની નિમણૂક પામેલ છે એવા અધિકારીને કમિશનર કહેવાય. તો આપણે કલમ નંબર 36માં શું છે પછી ડિટેલમાં નથી જોયું, પણ કમિશનરની નિમણૂક કઈ કલમ હેઠળ થાય તો આપણને એટલું આવડવું જોઈએ કે કલમ નંબર 36. કોર્પોરેશન એટલે શું? તો કલમ નંબર 5 હેઠળ સ્થપાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશન. તો કલમ નંબર 5માં જે જોગવાઈથી એક માળખું તૈયાર કરવામાં આવે એને કહેવાય કોર્પોરેશન. કાઉન્સિલર કોને કહેવાય? તો કોર્પોરેશનમાં ચૂંટાયેલા સભ્યને શું કહેવાય? તો કાઉન્સિલર અથવા તો કોર્પોરેટર. ડ્રેન, ગટરમાં શાનો સમાવેશ થાય? તો ખાલી આપણે ડ્રેન એટલે ગટર જ નહીં, પણ ખાડકુવા હોય, પાઇપો હોય, ગંદા પાણીનો નિકાલ હોય, આ તમામ જે વ્યવસ્થા છે એ ગટરમાં આવે. ઓક્યુપાયર એટલે કે કબજેદાર એટલે કોણ? જે વ્યક્તિ જમીન કે મકાનનો ખરેખર ઉપયોગ કરે છે અથવા ભાડું ભરે છે એને કબજેદાર કહેવાય. પબ્લિક સ્ટ્રીટ, જાહેર રસ્તો એટલે શું? તો જે રસ્તો જનતા માટે ખુલ્લો હોય અને કોર્પોરેશન હસ્તક હોય તેને પબ્લિક સ્ટ્રીટ અથવા તો જાહેર રસ્તો કહેવાય. તમને આ પ્રશ્નો ખૂબ સામાન્ય લાગશે, પણ ખરેખર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટમાં આ બધી જ વસ્તુનો સમાવેશ થતો હોય છે. આપણે એક વખત દરેક પ્રશ્ન થ્રુ જવું જોઈએ. આપણને કયો પ્રશ્ન પૂછાય એ આપણને ખ્યાલ હોય નહીં, પણ ઓછામાં ઓછો 8 થી 10 માર્કનો પ્રશ્ન પૂછાતા હોય તો કોર્પોરેશન ખૂબ અગત્યનું છે. વોટર વર્ક્સમાં શાનો સમાવેશ થાય? તળાવો, નદીઓ, પંપ, પાઇપો અને પાણીના શુદ્ધિકરણનો પ્લાન્ટ. એપેલેટ ઓથોરિટી એટલે શું? તો અપીલ સાંભળવા માટે નિયુક્ત અધિકારી કે સંસ્થા એટલે એને એપેલેટ ઓથોરિટી કહેવાય. બજેટ ગ્રાન્ટ એટલે શું? તો ચોક્કસ વર્ષ માટે કોર્પોરેશન દ્વારા મંજૂર કરેલા ખર્ચની મર્યાદાને બજેટ ગ્રાન્ટ કહેવાય. સિટી ઓફ અમદાવાદ માટે આ એક્ટ ક્યારે લાગુ પડ્યો? તો અમદાવાદ કોર્પોરેશન એક્ટ ક્યારે લાગુ પડ્યો? તો 1 જુલાઈ 1950થી. અમદાવાદમાં 1 જુલાઈ 1950. પબ્લિક નોટિસ ક્યાં લગાડવામાં આવે? તો કોર્પોરેશનની કચેરી અને જાહેર સ્થળો પર. પ્રીમિયમ એટલે શું? જમીન કે મકાનના ટ્રાન્સફર વખતે લેવામાં આવતી ફી જેને પ્રીમિયમ કહેવાય. સેસ એટલે કે ઉપકર એટલે શું? તો ચોક્કસ હેતુ માટે લેવામાં આવતો વધારાનો કર જેને સેસ કહેવાય. બિલ્ડિંગ લાઇન કોણ નક્કી કરે? બિલ્ડિંગ લાઇન કોણ નક્કી કરે? તો મ્યુનિસિપલ કમિશનર.
સ્ટ્રીટ લાઇન એટલે શું? તો રસ્તાની સરહદ અથવા તો નક્કી કરતી રેખાને સ્ટ્રીટ લાઇન કહેવાય. સ્ટ્રીટ લાઇન. સેનેટરી ક્લોઝેટ એટલે શું? તો શૌચાલય કે ફ્લશ સિસ્ટમવાળી વ્યવસ્થાને કહેવાય સેનેટરી ક્લોઝેટ. વર્ક્સ એટલે શું? કામ એટલે શું? તો બાંધકામ, મરામત કરવી કે જાળવણી કરવી, આ બધું કાર્ય છે એ વર્ક્સમાં આવે. રૂલ્સ એટલે શું? નિયમો એટલે શું? તો એકના શેડ્યુલમાં આપેલા અથવા તો રાજ્ય સરકાર દ્વારા બનાવેલા જે ચોક્કસ અધિનિયમો હોય એને નિયમો કહેવાય. બાયલોઝ. બાયલોઝ એટલે શું? પેટા નિયમો કોણ બનાવે? તો પેટા નિયમો કોણ બનાવે? તો મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવે. ગટર અને ગટર વ્યવસ્થા વચ્ચે તફાવત કઈ કલમમાં સ્પષ્ટ છે? તો કલમ નંબર 2 અને કોલમ નંબર 17. બરાબર. તો કલમ 2(17). હોસ્પિટલમાં શાનો સમાવેશ થાય? તો હોસ્પિટલ શબ્દ એવો હોય તો દવાખાના, મેડિકલ સેન્ટર આ બધાને હોસ્પિટલ કહેવાય. ઝૂંપડપટ્ટીની વ્યાખ્યા કોણ નક્કી કરે છે? તો રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ છે તે કોર્પોરેશન નક્કી કરે. ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ એટલે શું? તો શહેરની બસ સેવા, જેને આપણે એએમટીએસ કહીએ, અમદાવાદમાં એએમટીએસ કહીએ, રાજકોટ હોય તો આરએમટીએસ કહીએ, તો એને કહેવાય ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ. જનરલ મેનેજર કોના માટે નિમાય છે? તો પરિવહન સેવા માટે, ટ્રાન્સપોર્ટેશન માટે જનરલ મેનેજરની નિમણૂક થાય. સેક્રેટરી એટલે કોણ? તો મ્યુનિસિપલ સેક્રેટરી. ઓડિટરની નિમણૂક કોણ કરે? તો રાજ્ય સરકાર કરે. ચીફ જજ એટલે શું? તો સ્મોલ કોઝ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય એને કહેવાય ચીફ જજ. ટ્રેડ એફ્યુલન્ટ એટલે શું? ટ્રેડ એફ્યુલન્ટ એટલે શું? તો ઉદ્યોગમાંથી નીકળતા ગંદા પાણીને ટ્રેડ એફ્યુલન્ટ કહેવાય. એજન્ટ કોણ? માલિક વતી મિલકતનો વહીવટ કરનાર વ્યક્તિને એજન્ટ કહેવાય. માલિક વતી મિલકતનો વહીવટ કરનાર વ્યક્તિને એજન્ટ કહેવાય. લોકલ ફંડ એટલે શું? તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું જે ભંડોળ હોય એને કહેવાય લોકલ ફંડ. પબ્લિક સેફ્ટી માટે કમિશનરને કઈ કલમ હેઠળ સત્તા છે? જો યાદ રાખજો, જાહેર સલામતી માટે કમિશનરને કઈ કલમ હેઠળ સત્તા છે? તો પ્રકરણ નંબર 1ની જોગવાઈના આધારે. શું આ એક્ટ જૂના બોમ્બે મ્યુનિસિપલ એક્ટનું સ્થાન લે છે? તો હા, જે જૂનો બોમ્બે મ્યુનિસિપલ એક્ટ હતો એ જ એક્ટનું આ સ્વરૂપ છે. પ્રકરણ નંબર 1 મુજબ વર્ષ એટલે શું? તો પ્રકરણ નંબર 1 મુજબ વર્ષ એટલે નાણાકીય વર્ષ કહેવાય. 1 એપ્રિલથી 31 માર્ચ, જેને વર્ષ કહેવાય. તો મિત્રો, આ હતા કેટલાક પ્રશ્નો, અને આવા જ પ્રશ્નો આપણે સેનિટેશન, આરોગ્ય, તમામ પ્રકારના કત્તલખાનાની જોગવાઈ, વેક્સિનની જોગવાઈ, હોસ્પિટલ સેન્ટરની જોગવાઈ, તમામ પ્રકારના એક મ્યુનિસિપલ એક્ટ જે પરીક્ષામાં 100% આટલા જ પ્રશ્નમાંથી પૂછાય એવા તમામ આપણે કોર્પોરેશન એક્ટ લેવા છે. તો મિત્રો, આ ચેનલની સાથે જોડાતા રહેજો. જો ચેનલમાં અત્યાર સુધી ન જોડાય હોય તો ચોક્કસ જોડાઈ જજો. આપણા મિત્રોને વિડીયો શેર કરજો. માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ એ એવી એજ્યુ એપ છે કે જે જગ્યાએથી આપણને તમામ વસ્તુ મળી રહેશે. આ એક આર્ટ સાહિત્ય જેમાં તમામ સત્ય હકીકત આપણને જોવા મળશે. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવા આપણે વિડીયો ઓછામાં ઓછા 14 પ્રકરણમાં તમામ આપણા કોર્પોરેશનના એક્ટ લેવાના છે. તો બધા જ વિડીયો છે એ નિહાળજો અને તમારા મિત્રોને શેર કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.